નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કારલીબાગ ચંદ્રવલી 4 રસ્તા ગ્રુપ દ્વારા વારંવાર થતા અકસ્માત તેમજ આ જગ્યાએ થયેલ ગમખ્વાર અકસ્માતમાં સદગતિ થયેલ પુણ્યાત્માના શાંતિ અર્થે ચંદ્રવલી 4 રસ્તા ખાતે ભક્તિમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના કારલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે 13મીની મધ્યરાત્રિએ એટલે કે હોળીના સમયે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કમનસીબે મૃત્યુ પામનાર પુણ્યાત્માના શાંતિ તેમજ અકસ્માતમાં ઇજાગ્રસ્તોના ઝડપી સ્વાસ્થ્ય સુધારા અર્થે ભક્તિમય સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા એક સંસ્કારી નગરી તરીકે પોતાની સમગ્ર દેશ અને દુનિયામાં છાપ ધરાવે છે, પરંતુ પાછલા ઘણા સમયથી વડોદરા શહેરમાં સંસ્કારોના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર સર્જાઈ રહ્યા છે. તેમજ કારેલીબાગ ખાતે આવેલ ચંદ્રાવલી 4 રસ્તા પાસે અવારનવાર અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોત્તર ગંભીર વધારો જોવા મળી રહ્યો છે, જે દરેક માટે ખૂબ જ ગંભીર વિષય કહી શકાય. હોળીના દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં ચકચાર મચાવનાર રક્ષિત કાંડ અકસ્માતમાં 8 લોકોને પૂરપાટ ઝડપે જતી કારે ફંગોળી. તેમાં કમનસીબે એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય 7 ઇજાગ્રસ્તોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામનું સ્વાસ્થ્ય ઝડપી સારું થાય અને નિરામય રહે અને લોકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશ્ય સાથે અકસ્માત થયેલ ચંદ્રાવલી 4 રસ્તા ખાતે ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર પુણ્ય આત્માના શાંતિ અર્થે ભક્તિમય સુંદરકાંડનું સુંદર આયોજન કિરણભાઈ જીગરના સ્વરકંઠે કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના ભાજપના આગેવાન સહિત સમગ્ર વિસ્તારના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા મૃતકના આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં 13મી માર્ચે હોળીના દિવસે સમગ્ર દેશમાં એક દુઃખદ ઘટના બનેલી હતી. 4 રસ્તા પાસે એક એક્સિડન્ટ થયો હતો. એમાં એક મહિલાનું મૃત્યુ થયેલું હતું અને 7-8 આદમી ઇન્જર્ડ થયેલા હતા. ચંદ્રવલી 4 રસ્તા ગ્રુપ અવનવી સેવાકીય પ્રવૃત્તિ નાનું મોટી કરતી હોય છે, તો અમને એક વિચાર આવ્યો કે જે મૃતક આત્મા છે એને શ્રદ્ધાંજલિ થાય અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એ લોકો પોતાના પરિવારને વહેલી તકે સ્વસ્થ થઈને એ લોકો પોતાના પરિવારને મળે અને વડોદરા શહેરમાં જે અકસ્માતોની વણઝાર થયેલી છે એ રોકાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે એક સુંદરકાંડનું આજુબાજુની સોસાયટી અને ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ દ્વારા એક સુંદરકાંડનું આયોજન કરીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વહેલી તકે અકસ્માતોની વણઝાર રોકાય. એ આશયથી અમે એક નાનો મસ્તો પ્રયાસ કર્યો છે. વડોદરા શહેરના દરેક નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે સુંદરકાંડના પાઠમાં આવી સહભાગી બનીને આ સેવાકીય પ્રવૃત્તિમાં અમને સાથને સહકાર આપો. ખાસ મેસેજ એટલો જ છે, ચંદ્રાવલી ગ્રુપ તરફથી ભવ્ય અને સુંદર આયોજન કર્યું સુંદરકાંડનું. મેસેજ એટલો છે, વારંવાર અહીંયા સોસાયટીમાં રોડ પર મેઇન રોડ પર એક્સિડન્ટ થાય છે. હવે બધા જ સમૂહમાં ભેગા થઈ હનુમાનજીને પ્રાર્થના કરવાની કે બધાને રક્ષા કરે. એક્સિડન્ટ થાય ને હોળીના દિવસે જે ભયાનક એક્સિડન્ટ થયો છે એમાં એક બહેનનું સ્વર્ગવાસ થયું છે, બીજા બધા દવાખાના છે. તો ગ્રુપનો બધાનો સારો વિચાર છે કે આપણે સુંદરકાંડ કરીએ અને જે બી દવાખાનામાં છે નિરોગી થઈને બધા બહાર આવે અને જે બી સોસાયટીના આજુબાજુમાં બધા છે નિરામય રહે, બધાને શરીરથી સુખ મળે એવો ગ્રુપનો મોટો આશય છે. એ ઉદ્દેશથી સુંદરકાંડનું આયોજન કરેલું છે. હું કિરણ જીંગર, અમે વર્ષોથી સુંદરકાંડનો પાઠ કરીએ છીએ. ઘરે ઘરે સોસાયટી બધે જે જ ગ્રુપ અમને બોલાવે છે અમે પાઠ કરીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.